સાબરકાંઠાથી સમાચાર ખેડબ્રહ્મા વડાલી સ્ટેટ હાઈવે રોડ પર ટુ વ્હીલર ચાલકને ઝડપની મજામાં મોત મળ્યું। ઓવર સ્પીડમાં બાઇક લઈ પસાર થતા યુવાનોને અકસ્માત નડ્યો। વડાલીના વિવાય પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો। બંને યુવાનો બાઇક લઈને ખેડબ્રહ્માથી વડાલી તરફ જઈ રહ્યા હતા તો બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે ટકરાયું। અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। તો ઓવર સ્પીડમાં ટુ વ્હીલર લઈને પસાર થતા ચાલકો માટે જાગતો પુરાવો છે। આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। અકસ્માતને પગલે વડાલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બંને મૃતક યુવાનોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા જીગર પંડ્યા જોડાઈ ગયા છે। જે જીગર, જણાવશો વડાલીના વિવાય પાટિયા નજીક જે અકસ્માત સર્જાયો અને અકસ્માતની અંદર બાઇક પર સવાર બંને યુવાનોના મોત નીપજ્યા, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી જણાવવામાં આવે તો ખેડબ્રહ્મા વડાલી સ્ટેટ હાઈવે ઉપર ટુ વ્હીલર ચાલકોને અકસ્માત નડ્યો હતો। ઓવરસ્પીડ બાઇકે પસાર થતા ચાલકોને વડાલીના વિવાય પાટિયા નજીક બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે ટકરાઈ હતી અને અકસ્માતમાં બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આભાર જીગર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો વડાલીના વિવાય પાટિયા નજીક અકસ્માત સર્જાયો, જેમાં બંને યુવાનો બાઇક લઈને ખેડબ્રહ્માથી વડાલી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી અને બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક છે એ ઝાડ સાથે ટકરાયું હતું અને તે દરમિયાન બાઇક પર સવાર બંને યુવાનોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા।